જો થોડુંક અહીંયાથી ધ્યાન રાખજો. અત્યારે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ માટે થોડુંક સાઇડવેઝ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. આજે એક સારી તેજી અહીંયા જોવા મળી રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. વેલ, આજના દિવસે જુઓ, હવે તમને થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. ભાઈ, નેસ્લેનું કાઉન્ટર છે. આમ તો કોઈ બહુ મોટો ઘટાડો નથી, પરંતુ ખુશીજી આજે એફએમસીજી સ્ટોક્સની અંદર થોડીક ખરીદારી આપણને આવતી જોવા મળી છે. ઇવન તમે જુઓ તો અહીંયા આજના દિવસે તમને આઈટીસીની અંદર એક ખરીદદારી શરૂઆતી જોવા મળી રહી છે. એચયુએલ થોડુંક પોઝિટિવ છે. નેસ્લેની અંદર આજે જે રિપોર્ટ આપણને આવતો જોવા મળ્યો છે કે અહીંયાથી થોડીક પિકઅપ આવતી જોવા મળી શકે છે. અને આ બધા ચોકલેટ છે કે નૂડલ્સ છે, એ બધા સેગમેન્ટની અંદર પણ થોડોક ઇમ્પ્રુવમેન્ટના ચાન્સીસ અત્યારે દેખાઈ રહ્યા છે. નેસ્લે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિમાં છે, લાગે છે તમને અહીંયા થોડુંક ધ્યાન રાખવું જોઈએ ઓવરઓલ કારણ કે ખાસો એવો ઘટાડો અહીંયા પણ આપણને આજે જોવા આમ તો સમયાંતરે જોવા મળ્યો છે ઉપરના સ્તરેથી. તો મને લાગે છે કે સ્પેશિયલી જે એફએમસીજી સ્ટોક્સના અંદર એક જે મેજર કન્સર્ન આપણને જે લાસ્ટ ક્વાર્ટરમાં એક રહ્યું હતું કે જીએસટી કટનું જે આપણને જે ટ્રાન્ઝેક્શન જે આપણને ટ્રાન્સલેશન જે આવ્યું હતું એના કારણે, કેમ કે જે કસ્ટમર્સને તો એક બેનિફિટ મળ્યું હતું ઘટાડાના પછી, પણ અગર આપણે જોશું કંપનીઝના જે આપણને જે ડિસ્ટ્રપ્શન્સ અને સપ્લાય ચેન્સમાં આપણને ડિસ્ટ્રપ્શન્સ જોવા મળ્યા હતા, કારણ કે એમાં જે ઇન્વેન્ટરી લેવલ્સ જે પહેલાના સ્ટોક ઓલરેડી કરેલા હતા એના કારણે એમના જે ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં આપણને એક થોડું એક ઓપરેશન ઇનએફિશિયન્સી આપણને જોવા મળી હતી, જેના કારણે આપણે જોશું તો જે બધા એફએમસીજી કંપનીઝમાં થોડું એક માર્જિન્સમાં એક હિટ થયું હતું. પણ હવે આવતા સમયમાં એક્સપેક્ટેશન્સ છે કે જેવી રીતના ત્યારે પણ આપણને પોસિબિલિટીઝ દેખાઈ હતી કે એક સારી એવી રિકવરી આપણને ઓવરઓલ આખા સેક્ટરમાં આવી શકે છે. અને હંમેશા અગર આપણે જ્યારે પણ જોશું તો યર એન્ડ ડિસેમ્બર એના બધા મહિના હોય છે, એ બધા એફએમસીજી સ્ટોક્સમાં આપણે કહી શકાય સારી એવી રિકવરીનો પણ ટાઈમ પીરિયડ રહે છે, કે જ્યારે ઓલમોસ્ટ હમણાં જેવી રીતના સિનારીઓ બની રહ્યો છે, જ્યારે માર્કેટ્સના બાકી બધા સેક્ટર્સના અંદર આપણે એક અનસર્ટનિટીઝ દેખાઈ રહ્યા છે, રિસ્ક દેખાઈ રહ્યું છે, ત્યારે પણ આપણે કહી શકીએ છીએ કે આવા જે ડિફેન્સિવ કાઉન્ટર્સ હોય છે એફએમસીજી સેક્ટર્સ અને સ્ટોક્સ જેવા, ત્યાં આપણને ખરીદારી પાછી જોવામાં એક આપણને મળતા હંમેશા જોવામાં આવી છે. અને અગર હું સ્પેસિફિકલી અગર હું નેસ્લેની વાત કરું તો નેસ્લેનું જે હિસ્ટોરિકલી નંબર ફ્રન્ટ પર પણ જે પરફોર્મન્સ રહ્યું છે ઘણું સારું રહ્યું છે. આપણને જે એમના માર્જિન્સ હંમેશા સ્ટેબલાઇઝ રહ્યા છે. અગર આપણે જોશું તો માર્જિન્સમાં આપણને ખાસી એવી વોલેટિલિટી જોવા નથી મળી. પ્રોફિટેબિલિટી પણ હંમેશા મેન્ટેન રાખી છે કંપનીએ. અને સાથે જ જે રિપોર્ટ્સના અંદર હવે આપણને જાણવા આવ્યું છે કે કદાચ એમના જે ફૂડ બિઝનેસ છે, જેમ કે એમના નૂડલ્સ છે કે કોફી બિઝનેસમાં આપણને આવતા સમયમાં એક સારું પિકઅપ જોવા મળી શકે છે. એના પછી મને લાગે છે કે આપણને આવતા સમયમાં રેવન્યુના ફ્રન્ટ પર હજી આપણને એક સારી એવી રિકવરી જોવા મળી શકે છે. અને સ્પેશિયલી જેવી રીતના મેનેજમેન્ટનું પણ ગાઈડન્સ હતું લાસ્ટ ક્વાર્ટર્સમાં કે આપણને જે એમના સાયકલ્સના અંદર જે ડિસ્ટ્રપ્શન આવ્યું હતું જીએસટી 2.0 ના ટ્રાન્સલેશનના પછી, એક સારી એવી રિકવરી સાથે આપણને આ બધા સ્ટોક્સ અને સેક્ટરમાં આપણને એક મુવમેન્ટ જોવા મળી શકે છે. તો આગળ મને લાગે છે કે ખાસ કરીને આપણે એક ફોકસ અને નજર આપણને જરૂર રાખવી જોઈએ એફએમસીજી સ્ટોક્સ પર. અને નેસ્લે પણ મને એમાં ઘણું સારું લાગી રહ્યું છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને ડિફેન્સિવ સ્ટોક્સ જ્યારે સારું કરતા હોય ત્યારે આ બધા પર એક નજર રાખજો. નેસ્લે ઇન્ડિયા અત્યારે ખાસ કરીને પોઝિટિવ રહેતો જોવા મળી શકે છે આવનારા સમયમાં, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. પરંતુ આગળ વધીને અન્ય સ્ટોક પર ચર્ચા કરવી છે. નિશિતજી, આજના દિવસે મન્નપુરમ ફાઇનાન્સ સારી તેજી છે. જુઓ અહીંયા 270નું લેવલ અહીંયા જાળવવામાં છેલ્લા 2 દિવસથી સફળ રહ્યો. ગઈકાલે એક પોઝિટિવ ક્લોઝિંગ આવ્યું. આજે એક બ્રેકઆઉટ છે 50 દિવસની તમામ મૂવિંગ એવરેજની ઉપર આજે કાઉન્ટર છે. લાગે છે ફરી એક વખત અહીંયા 290 કે એની ઉપરનું થોડુંક લેવલ બતાવી શકે ખાસ કરીને કાઉન્ટર? ઓવરઓલ મન્નપુરમ ફાઇનાન્સમાં એક સ્ટ્રોંગ અપસાઇડ જોવા મળી છે. કાલના દિવસમાં પણ એક સ્ટ્રોંગ અપસાઇડ હતી. આજે પણ એક સ્ટ્રોંગ બુલિશનેસ સાથે ટ્રેડ કરી રહ્યું છે. ડેફિનેટલી જેના જોડે પણ પોઝિશન છે હોલ્ડ કરી શકે છે. 295 ના એક ટાર્ગેટ માટે પોઝિશન હોલ્ડ કરી શકાય છે ફોર ધ સ્ટોપ લોસ ઓફ 270. એ જુઓ, ખાસ કરીને 270ના એક સ્ટોપ લોસથી અત્યારે તમે જાળવી રાખો પોઝિશન હોય તો પોઝિટિવિટી આગળ વધે મન્નપુરમ ફાઇનાન્સમાં, એવી જ એક સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ બીજી તરફ જુઓ, આજના દિવસે તમને પેટીએમનું એક કાઉન્ટર કે જ્યાં આગળ થોડુંક દબાણ આપણને આગળ વધતું જોવા મળી રહ્યું છે અમિતજી. અને મહત્ત્વની વાત એટલા માટે પણ કે 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે અત્યારે તો કાઉન્ટર આપણને થોડુંક આવતું જોવા મળ્યું છે. કઈ રીતે ધ્યાન રાખવું? કારણ કે જો છેલ્લા 6-7 દિવસની વાત કરીએ તો એક ચાર્ટ થોડોક નબળો પડતો દેખાયો છે ઇન્ટ્રાડે ફ્રન્ટ પર. જોઈએ તો એનો હજી ફિબોનાકીના લેવલના ઉપર ચાલતા જોવા મળે છે. જે ડાઉન સાઈડમાં સપોર્ટ બનતા પણ જોવા મળે છે. 1240 થી 30ના વચ્ચે એક સપોર્ટ બનતા પણ જોવા મળે છે.
સો અગર આ રેન્જમાં કાઉન્ટર આવે છે તો એ લેવલ પર ડેફિનેટલી એડ કરવાની સલાહ રહેશે. અત્યારે કરન્ટલી આપણે જોશું તો 50 DMA નો બ્રેકડાઉન પર કાઉન્ટર ટ્રેડ કરતા પણ જોવા મળી રહ્યો છે. સો હું કહીશ કે થોડુંક વેટ એન્ડ વોચ કરો. જેમ 1240 થી 1230 ના રેન્જમાં આવે છે એ રેટ પર ડેફિનેટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. એટલે જો અહીંયાથી 1240ની આજુબાજુ આવે છે તો તમારે અહીંયાથી એક નવી પોઝિશન ક્રિએટ કરવી જોઈએ એવી એક સલાહ અત્યારે પેટીએમને લઈને, એટલે એને ધ્યાનમાં રાખીશું. પરંતુ ખુશીજી, એક અન્ય એક કાઉન્ટર છે કે જ્યાં આગળ આપણે ડિસ્પાઇટ બજારની અંદર જે પ્રકારે ઘટાડો આવતો જોયો છે છેલ્લા 2-3 દિવસની અંદર, અને ખાસ કરીને એમાં પણ મિડકેપ સ્મોલ કેપમાં જે ઘટાડો જોયો છે એનાથી વિપરીત જઈને એક સ્ટોકમાં સારી તેજી છે, અને સ્ટોક છે AB કેપિટલનો. ગઈકાલે પણ આ સ્ટોકમાં એક સારી તેજી હતી, આજે પણ જુઓ એક નવી અપસાઇડ આપણને બનતી જોવા મળી રહી છે અને કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ રહ્યું છે આ કાઉન્ટરની અંદર. શું ખાસ થઈ રહ્યું છે AB કેપિટલમાં? તમારો શું મત છે આ કાઉન્ટરને લઈને? જે પ્રકારની રેલી અત્યાર સુધી જોઈ છે, નો ડાઉટ અત્યારે આપણે ફંડામેન્ટલી તો આ સ્ટોકની અંદર એન્ટ્રી અત્યારે ના કરવી જોઈએ, પરંતુ લાગે છે કે તમને કે જે પ્રકારનું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું હતું Q2ની અંદર, હજી પણ કદાચ અહીંયાથી પરફોર્મન્સ સુધરતું જોવા મળે આગળ જતાં? અગર હું AB કેપિટલની હમણાં વાત કરીશ તો મને લાગે છે કે AB કેપિટલમાં જે આપણને એક સારી એવી રેલી જોવા મળી રહી છે. હમણાં એક સારી પરફોર્મન્સ આપણને 2-3 દિવસથી જોવા મળ્યું છે. મેઇન આપણે એક ફેક્ટર કહી શકીએ છીએ કે જે RBI પોલિસીમાં જે આપણને 25 બેસિસ પોઈન્ટનો રેટ કટ મળ્યો, એનું આપણે એક રિએક્શન કે આપણે એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે સ્ટોક પર કહી શકીએ છીએ. કેમ કે જે કંપનીનું પ્રોડક્ટ જે રેવન્યુ મિક્સ છે, અગર આપણે જોશું તો ઓલમોસ્ટ 33% કંપની જે NBFC સેગમેન્ટ છે એમાંથી કંપનીને હંમેશા આવવામાં આવ્યું છે. અને જે આ 25 બેસિસ પોઈન્ટનું જે આપણને રેટ કટ મળવામાં આવ્યું છે, એના પછી એમના જે NBFC ના જે સેગમેન્ટ વાળું જે બિઝનેસ છે એના અંદર સ્પેશિયલી આપણને માર્જિન્સ ફ્રન્ટ પર એક સારો એવો સુધારો જોવા મળી શકે છે, જે આપણને કહી શકીએ છીએ કંપની માટે ઘણું પોઝિટિવ કે એક સારા ન્યૂઝ માટે આપણે કહી શકીએ, જેના કારણે આપણને એક સારી એવી રિલીફ પણ આપણને સ્ટોકના ઉપર એન્ડ પરફોર્મન્સ વાઇઝ જોઈ રહ્યા છે, જે આપણને અગેન્સ્ટ ધ રેલી આપણને એક પરફોર્મન્સ આ સ્ટોકના અંદર જેમ તમે જણાવ્યું આપણને મળી રહ્યું છે. અને સાથે જ અગર આપણે જોશું તો કંપની નું AUM ગ્રોથ પણ અગર આપણે જોશું કન્સિસ્ટન્ટલી ઘણું સ્ટેબલ રહ્યું છે, અને આવતા સમયમાં એક્સપેક્ટેશન્સ પણ છે કે આપણને અહીંયા AUM ના ફ્રન્ટ પર એક સારો એવો એડિશન્સ અહીંયા જોવા મળી શકે છે. અને કંપની વન ઓફ ધ એક લીડિંગ તો આપણે સેક્ટરમાં કહી શકીએ છીએ કે કંપનીનો એક સારો એવો માર્કેટ હોલ્ડ પણ છે. અને આવતા સમયમાં કંપનીના મેનેજમેન્ટના પણ આપણને ઘણા બધા ગાઈડન્સ આપણને લાસ્ટ ક્વાર્ટરમાં એમનું જે રિઝલ્ટ આવ્યું હતું ત્યારે પણ આપણને જાણવામાં આવ્યું હતું કે એમનું આવતો એક ફોકસ રહેશે કે એમનું સ્પેશિયલી કેવી રીતના એમના માર્જિન્સ અને AUM ને ફોકસ કરીને અગર આપણને અહીંયા આગળ એડિશન્સ મળી શકે છે. અને સાથે જ અગર ફાઇનાન્શિયલ ફ્રન્ટ પર જોઈશું, અગર છેલ્લા 5 વર્ષનું અગર આપણે રેવન્યુ ફ્રન્ટ પર એમનું ગ્રોથ જોશું તો ઓલમોસ્ટ 28% નું કંપની કેગર ગ્રોથ આપે છે, જે ઘણું સારું છે. અને સ્પેશિયલી એમના જે પિયર્સના સામે કંપની એમનું જે પ્રોફિટેબિલિટી અને માર્જિન્સ છે એમના સારી એવી રીતના મેન્ટેન કરી શકી છે. અને આગળ ચાલતા પણ એક્સપેક્ટેશન્સ છે કે જેવી રીતના પરફોર્મન્સ ચાલી રહ્યું છે આગળ ચાલતા આપણને એક સારી એક રિકવરી સ્ટોકના અંદર જોવા મળી શકે છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી AB કેપિટલને લઈને કામ જ બનતો દેખાઈ રહ્યો છે, કન્સિસ્ટન્ટ આઉટ પરફોર્મન્સ રહ્યું છે, અને અપેક્ષા પણ એ જ બનતી દેખાઈ રહી છે કે અહીંયાથી આપણને કન્સિસ્ટન્ટ આઉટ પરફોર્મન્સ બનતું દેખાય આજના દિવસે પણ. આ કાઉન્ટર એક નવા શિખર પર કામ કરી રહ્યું છે, એટલે એને તમારે ખાસ અહીંયાથી રડારમાં રાખવાનું છે. છેલ્લે જતા જતા અમિતજી, એક છેલ્લે BEL પર આપનો મત લેવો છે, કારણ કે જો ગઈકાલે એક ઘટાડો આવ્યો 380 પાસેથી એક સારી રિકવરી આપણને આવતી જોવા મળી, અને ફરી પાછું આજે થોડુંક દબાણ આવ્યું છે આ કાઉન્ટરની અંદર. 380 એક મહત્ત્વની સપોર્ટ ઝોન છે. તમને લાગે છે કે અહીંયા જો 390 380ની વચ્ચે રહે છે તો પછી એક અત્યારે બાઇંગ ઝોન માટે બાઇંગ ઝોનની અંદર છે કે હજી કોઈક લેવલના કન્ફર્મેશનની તમે રાહ જોશો? વેઇટ કરવું જોઈએ. અપસાઇડમાં જે બ્રેકઆઉટ લેવલ બતાડે છે 397 નો છે. 397 ના ઉપર નીકળે છે, એના ઉપર સ્ટેબલ થાય છે તો જ એનાથી શોર્ટ કવરિંગની રેલી આપણને કાઉન્ટરમાં 410 સુધી જોવા મળી શકે છે. જ્યાં સુધી 397 ના ઉપર નથી નીકળતો ત્યાં સુધી વેઇટ કરો. એનાથી ડાઉનસાઇડમાં જે સપોર્ટ બનતા જોવા મળે છે 384 નો છે. 384 નો સ્ટોપ લોસ લગાડીને હોલ્ડ રાખી રાખો. અગર એ લેવલનો બ્રેકડાઉન આવે છે તો 370 સુધી કાઉન્ટર આવતા જોવા મળી શકે છે, જે એક સ્ટ્રોંગ સપોર્ટ લઈને કાઉન્ટરમાં એક રિવર્સલ જોવા મળશે. સો કરંટ સિનારીઓથી હું કહીશ કે વેટ એન્ડ વોચ કરો. નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે 97 ના ઉપર નીકળે તો જ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ.